સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વે દર્શક મિત્રોનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ગણપતિ બાપાને પ્રસન્ન કરવા માટે ભક્તો અનેક રીતના ફૂલો, લાડુ કે મોદક ચડાવે છે, પણ એક એવી વસ્તુ છે કે જે ભગવાન ગણેશ પર ક્યારે પણ નહીં ચઢાવવી જોઈએ, અને એ છે તુલસી। હવે પ્રશ્ન થાય કે એવું શા માટે? તો એ માટે તમારે અંત સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેવું પડશે। ભગવાન વિઘ્નહર્તા એટલે કે શ્રી ગણેશજી પર તુલસી ન ચઢાવવાની પાછળ એક પૌરાણિક કથા પણ છે। એ રસપ્રદ કથાનું આપણે શ્રવણ કરીએ તે પહેલાં વહાલા મિત્રો, આપ જો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક અને શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારા ભક્તિ સંધ્યા પરિવાર સાથે જોડાઈ જાઓ। ધન્યવાદ। એક વખત ભગવાન ગણપતિ ગંગા નદીના તટ પર તપસ્યા કરી રહ્યા હતા। બીજી તરફ ધર્માત્મા કુળની પુત્રી દેવી તુલસી તીર્થયાત્રાએ નીકળી હતી। તુલસી માતા અનેક તીર્થોનો ભ્રમણ કરીને જ્યારે ગંગા નદીના કાંઠે આવી ત્યારે તેણે ભગવાન ગણપતિને તપસ્યા કરતા જોયા। શાસ્ત્રોમાં લખાયું છે કે ભગવાન ગણપતિ તપમાં લીન હતા। તે સમયે તેઓ રત્નજડિત સિંહાસન પર બિરાજમાન હતા। તેમના આખા શરીર પર ચંદન લગાવેલું હતું, ગળામાં ફૂલો અને સોના માણિકના હાર પહેરેલા હતા, કમર પર નરમ રેશમી પીળું વસ્ત્ર ધારણ કર્યું હતું। એવા રૂપ અને ભવ્યતાથી માતા તુલસી એટલી મોહિત થઈ ગયા કે તેના મનમાં ભગવાન ગણેશજી સાથે વિવાહ કરવાની ઈચ્છા જાગી। આ અભિલાષા એટલી હદે વધી ગઈ કે તેણે ભગવાન ગણેશજીનું ધ્યાન ભંગ કરી નાખ્યું। જ્યારે પણ ભગવાન ગણેશનું ધ્યાન ભંગ થયું ત્યારે તેઓને ક્રોધ આવ્યો, પણ શાંત સ્વભાવથી ભગવાન ગણેશજીએ માતા તુલસી સાથે વાત કરી। તેમણે કહ્યું કે તેઓએ જે કર્યું એ અશુભ છે। પછી જ્યારે ભગવાન ગણેશજીએ બતાવ્યું કે તેઓ બ્રહ્મચારી છે અને કોઈ સાથે લગ્ન કરી શકે નહીં, ત્યારે માતા તુલસી રોષે ભરાઈ ગયા। માતા તુલસીએ ગુસ્સામાં ભગવાન ગણેશને શ્રાપ આપી દીધો કે તેમના 2 લગ્ન થશે। આ સાંભળીને ભગવાન ગણેશજીએ પણ તેમને શ્રાપ આપ્યો કે તારા લગ્ન એક અસુર સાથે થશે। એક રાક્ષસની પત્ની બનવાનો શ્રાપ મળતા તુલસી માતાએ ક્ષમા યાચના કરી। ત્યારબાદ ભગવાને કહ્યું કે તારો લગ્ન શંખચૂડ નામના રાક્ષસ સાથે થશે, પરંતુ પછી તું ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણને પ્રિય બનશે અને લોકો માટે જીવન અને મોક્ષ આપનારી થશે, પરંતુ મારી પૂજા સમયે તારો સ્વીકાર નહીં થાય। ત્યારથી આ જ દિવસ સુધી ભગવાન ગણપતિની પૂજામાં તુલસી ચઢાવી અશુભ માનવામાં આવે છે। સાથે સાથે ગણેશ પૂજામાં સફેદ ચંદન અને સફેદ ફૂલો પણ ન ચઢાવવા જોઈએ। તેનું કારણ એ છે કે ચંદ્રદેવે ભગવાન ગણેશજીના રૂપનો ઉપહાસ કર્યો હતો, જેના કારણે ભગવાને તેમને પણ શ્રાપ આપી દીધો હતો। આથી સફેદ ચીજ વસ્તુઓ પણ ગણપતિ પૂજામાં વર્જિત છે। હવે તુલસી માતાની વાત કરીએ તો તેના છોડને ઘરના અંદર લગાવવો નહીં જોઈએ, પરંતુ ઘરના આંગણામાં કે ફળિયામાં વાવી શકાય। એવું પણ માનવામાં આવે છે
કારણ કે તેમના પતિના મૃત્યુ પછી ભગવાન વિષ્ણુએ પોતાની પ્રિય સખી રાધાજી સમાન માન્યા હતા. ત્યારે તુલસી માતાએ કહ્યું કે તેઓ ભગવાનના ઘરે જવા માટે ઈચ્છે છે, પણ શ્રી હરિએ કહ્યું કે મારું ઘર લક્ષ્મીજી માટે છે, પણ મારું દિલ તમારા માટે છે. તેથી તુલસી માતાએ કહ્યું કે ઘરના અંદર નહીં પરંતુ બહાર તો તેમને સ્થાન મળશે જ. ભગવાને એમની તે વાત માની લીધી. એ દિવસથી ઘરના બહાર અને મંદિરમાં તુલસીનો છોડ લગાવવાની પ્રથા ચાલુ થઈ. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે કેટલીક સ્ત્રીઓએ ભૂલથી પણ તુલસીજીની પૂજા ન કરવી જોઈએ. હવે પ્રશ્ન થાય કે એ સ્ત્રીઓ કોણ? તો એ છે હિન્દુ ધર્મ મુજબ જેમના લગ્ન સંપૂર્ણ રીતે શાસ્ત્રોક્ત રીતે થયા નથી, એટલે કે જેમણે 7 ફેરા લીધા નથી, તેવી સ્ત્રીઓએ તુલસીની પૂજા ન કરવી જોઈએ. જો માત્ર કોર્ટ મેરેજ કે રજિસ્ટર લગ્ન કર્યા હોય તો પણ તુલસીજીની પૂજા કરવી તે યોગ્ય નથી માનવામાં આવતી. કુંવારી છોકરીઓને પણ તુલસી માતાની પૂજા કરવાની મંજૂરી નથી. જો કોઈ એવું જબરજસ્તીથી કરે છે તો તેનું ફળ સારું નથી મળતું. દેવી લક્ષ્મી રોષે ભરાઈ જાય છે અને આવા ઘરમાં ક્યારેય પ્રવેશ કરતી નથી. એવું પણ કહેવામાં આવે છે કે કોઈ વેશ્યા સ્ત્રી કે ગંદા વિચારો ધરાવતી સ્ત્રીએ ભૂલથી પણ તુલસીજીની પૂજા ન કરવી જોઈએ. એવી સ્ત્રીઓએ જો તુલસી પૂજા કરી તો તેના પાપનું ફળ તેમને બીજા જન્મ સુધી ભોગવવું પડે છે. દેવી તુલસી આવા લોકોથી નારાજ રહે છે અને તેમની પૂજા ક્યારેય સ્વીકારતી નથી. તેવી જ રીતે સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન પણ તુલસી માતાની પૂજા ન કરવી જોઈએ. શિવ પુરાણ અનુસાર એ દિવસોમાં સ્ત્રીઓએ ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો પણ ટાળવો જોઈએ. આ સમય એ શરીરની શુદ્ધિ પ્રક્રિયા ચાલતી હોય છે, એટલે સ્ત્રીઓને શાસ્ત્રોએ એ 3 દિવસો દરમિયાન દરેક રસોઈના કાર્ય અને ધાર્મિક કર્મોથી મુક્ત રાખ્યા છે. આ સમય દરમિયાન મૌન જાપ કરવો સર્વોત્તમ માનવામાં આવે છે, જે મન અને શરીર માટે બંને માટે લાભદાયી છે. તમને એ પણ જણાવી દઈએ કે માત્ર તુલસીને સ્પર્શ કરવાથી શરીર પવિત્ર બને છે. તુલસીને પ્રણામ કરવાથી દરેક રોગ દૂર થાય છે. તુલસીના સેવનથી માનસિક શક્તિ અને રોગ સામે લડવાની ક્ષમતા વધે છે. જે વ્યક્તિના ગળામાં તુલસીની માળા હોય અથવા જેના ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં યમદૂત પણ નજીક આવી શકતા નથી. વૈજ્ઞાનિક અભિપ્રાય મુજબ તુલસીના સેવનથી મેલેરિયા થતો નથી અને કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવ થાય છે. તુલસીના પાનમાં એક વિશિષ્ટ તેલ હોય છે જે વાયુમંડળના જીવાણુઓને નષ્ટ કરે છે. તુલસીની સુગંધથી મેલેરિયાના જંતુઓ પણ નાશ પામે છે. જે લોકો તુલસીના પાંદડા રોજ ખાય છે તેના મોઢાની દુર્ગંધ પણ દૂર થઈ જાય છે. તુલસીના ઘણા નામો છે. વનસ્પતિ શાસ્ત્રોમાં તેને ઓક્યુમમ કહે છે. તુલસીનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુની પ્રિય એવી દેવ સુરસા, જેનો રસ ઉત્તમ હોય છે, સરળતાથી ઉપલબ્ધ હોય અને જે ઘણા ગામોમાં જોવા મળે છે. તુલસીના 2 પ્રકાર હોય છે. રામ તુલસી, જેના પાન એકદમ લીલા કલરના હોય છે, અને બીજી કૃષ્ણ તુલસી, જેના પાન થોડા કાળા અને આછા હોય છે. પદ્મ પુરાણ અનુસાર તુલસીના દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. સ્પર્શ કરવાથી શરીર પવિત્ર બને છે. પ્રણામ કરવાથી રોગ દૂર થાય છે.
અને તેના પાણીને પીવાથી મૃત્યુ પામતા પહેલાં યમરાજ પણ દયા કરે છે એવી દેવી તુલસીને નમસ્કાર. ગરુડ પુરાણ કહે છે કે જો કોઈ વ્યક્તિ તુલસીનો છોડ વાવે, તેનો ઉછેર કરે અને ભક્તિથી સેવે તો તે પોતાના પાપોનો નાશ કરે છે. બ્રહ્મવિહાર પુરાણ અનુસાર મૃત્યુ સમયે જો કોઈ તુલસીના પાંદડા સાથે જળ પીવડાવવામાં આવે છે તો તે વૈકુંઠ ધામ જાય છે. ઘરમાં લાવેલી તુલસી ધન અને પુત્ર પ્રાપ્તિ માટે ફળદાયી હોય છે. દરરોજ રાત્રે તુલસીજીના દર્શન કરવાથી સુવર્ણદાન જેવું ફળ મળે છે. સ્કંદ પુરાણ કહે છે કે જે ઘરમાં તુલસી હોય અને તેની પૂજા રોજ થાય છે ત્યાં યમદૂત પ્રવેશ નથી કરી શકતા, એટલે કે અકાળ મૃત્યુ નથી થતું. ભગવાનના પૂજન માટે જે ફૂલો અને જળ બેસી ગયા હોય તે ચઢાવવાનો નિયમ નથી, પરંતુ તુલસીના પત્ર અને ગંગાજળ બેસી ગયા હોવા છતાં પણ ભગવાનને અર્પણ કરી શકાય છે. ભવિષ્ય પુરાણ કહે છે કે ઘરના દક્ષિણ ભાગમાં ક્યારેય તુલસી વાવવી નહીં. એવું કરવાથી દુઃખદાયક પરિણામ આવે છે. મિત્રો, આમ તો આ પણ માન્યતા છે કે કોઈ વ્યક્તિ જો અમાવસ્યાના દિવસે તુલસીની 108 પરિક્રમા કરે, રોજ તુલસીની પૂજા કરે અને નિયમિત પાણી પાય છે તો તેને દરિદ્રતા ક્યારેય પણ આવતી નથી. મિત્રો, આજે આપણે જાણી લીધું કે ગણેશજીને તુલસી શા માટે ન ચઢાવવી જોઈએ અને તુલસી માતાની શક્તિ વિશેની કેટલીક મહાન વાતો પણ આપણે સાંભળી. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો નીચે કોમેન્ટમાં જય ગણપતિ બાપા, જય તુલસીમાં અવશ્ય લખો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. અને હા મિત્રો, અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન ગણેશ આપ અને આપના પરિવારના દરેક કાર્ય નિર્વિઘ્ને પૂરા કરે અને ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આપે તેવી પ્રાર્થના. આપ સૌ મિત્રોનો ધન્યવાદ. ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. જય ગણપતિ બાપા.